નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે। 4 ઈસમોએ ફાયરિંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તો અંગત અને જૂની અદાવતમાં ફાયરિંગની ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર ઘટનામાં લાલગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ રોજબરોજ બનતી હોય છે, ત્યારે વધુ એકવાર માથાભારે શખ્સની હત્યા કરવાના ઈરાદે ફાયરિંગની ઘટના બની છે। કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેમાં 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની વાત સૂત્રો પાસેથી મળી રહી છે। અજાણ્યા 3 થી 4 શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ જતા પોલીસ પણ દોડતી થઈ છે, તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। 4 જેટલા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું, તો ફરિયાદીનું કહેવું છે કે તેઓ રોડ પર ઊભા હતા, તે દરમિયાન 3 થી 4 શખ્સો આવે છે અને તેમની ઉપર ફાયરિંગ કરીને ફરાર થઈ જાય છે। ત્યારે આ ઘટનામાં ફરિયાદીને કોઈ ઈજા પહોંચી નથી। પોલીસે ઘટના સ્થળેથી ફાયરિંગ બાદની બુલેટ જપ્ત કરી છે અને તે કેટલા એમએમની છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। હજી સુધી આ કેસમાં આરોપીઓ ઝડપાયા નથી, પરંતુ પોલીસનો દાવો છે કે આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઈ જશે। કુખ્યાત સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। સમીર માંડવાના ઘરનું પણ અગાઉ ડિમોલિશન કરવામાં આવ્યું હતું। કુખ્યાત સમીર માંડવા ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે અને લૂંટ, મારામારી જેવા અનેક ગુના તેની સામે નોંધાયા છે। લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં કુખ્યાત સમીર માંડવાની ગેરકાયદેસર મિલકત પર અગાઉ પોલીસે બુલડોઝર ફેરવ્યું હતું। જી સર, આજરોજ સવારે 2 વાગ્યાની આસપાસ જિલ્લાની બ્રિજની નીચે જે લાલગેટ પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવે છે, જેમાં કુલ 2 બાઇક ઉપર કુલ 4 ઈસમો આવીને ફરિયાદી ઉપર 2 રાઉન્ડ ફાયર કરેલ છે, જેના આધારે લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે। ફરિયાદ જે દાખલ થઈ છે તેમાં ફરિયાદી દ્વારા 3 જે ઈસમો છે તેને આઈડેન્ટિફાય કરી નામજોગ ફરિયાદ આપી છે, જ્યારે ચોથો ઈસમ છે એ અજાણ્યો છે, પરંતુ પોલીસે સીસીટીવીના આધારે ચોથા ઈસમની પણ ઓળખ કરી લેવામાં આવેલ છે અને આ 4 આરોપીઓની ધરપકડ કરવા માટે અત્યારે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, જેમાં સુરત શહેર પોલીસની ડીસીબી તેમજ અન્ય બ્રાન્ચો પણ આરોપીઓને પકડ કરવા માટે અત્યારે કાર્યરત છે। રાત્રે કેટલા વાગે ફાયરિંગ થયું? અંદાજિત 2 વાગ્યાની આસપાસનો આ બનાવ છે, શા કારણે ફાયરિંગ કર્યું જે અત્યારે ફલિત થતું નથી। ફરિયાદીને આ બાબતે કશું ફરિયાદમાં અને ઇન્ટ્રોગેશનમાં જણાવેલ નથી, પરંતુ જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તો કયા કારણોથી તેઓએ આની પર એસોલ્ટ કર્યો છે તે વિગત જાણી શકાશે। જ્યારે પણ આ વિગત આવશે ત્યારે મીડિયાને પણ બ્રીફ કરવામાં આવશે। સમીર માંડવાનો કોઈ ઇતિહાસ શું છે? એની વિરુદ્ધમાં અગાઉ 302 ગુસ્સીટોક જેવા ગંભીર પ્રકારના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે, પરંતુ હાલમાં તેની પોતાની ઉપર એસોલ્ટ થયેલો છે, એટલે પોલીસે ગુનો તાત્કાલિક નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। થેન્ક યુ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો: નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। સુરત સહિત ગુજરાતમાં ડ્રગ્સનો બેફામ કારોબાર સામે ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે। ડ્રગ્સ પેડલરો ગુજરાતના સમુદ્ર કે રોડ માર્ગે ચોરી છુપીથી ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવા માટે નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે। આવા પેડલરો યુવા વર્ગને ડ્રગ્સની લત લગાડીને તેમને બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે, જેની સામે ગુજરાત પોલીસ ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને પકડીને કાર્યવાહી હાથ ધરી રહી છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી 129 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક શખ્સને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતના જહાંગીરપુરામાંથી 129 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે સુફિયાન ઉર્ફે શિબુ શેખની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી કુલ ₹13,30,000ની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। આરોપી બાઇક પર સવાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક એસઓજી પોલીસે તેને રોકીને તપાસ કરતા ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। આરોપી સામે અગાઉ પણ ડ્રગ્સ અને દારૂના ગુનામાં આરોપી ઝડપાઈ ચૂક્યો છે। ડ્રગ્સ ક્યાંથી આવ્યો, કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।
એસઓજી પોલીસને બાતમી મળી હતી કે આરોપી સુફિયાન એમડી ડ્રગ્સની વડિયાવ તરફ ડિલિવરી કરવા જવાનો છે, જે દરમિયાન પોલીસે તેની પાસેથી ડ્રગ્સ ઝડપી પાડ્યો હતો. આ આરોપી અગાઉ પણ દારૂ અને ડ્રગ્સની હેરાફેરીની ખેપના ગુનામાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ ઝડપીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. હાલ ડ્રગ્સ સાથે આરોપીની અટકાયત કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો સાથે આ આરોપી ડ્રગ્સ કોને આપવાનો હતો તે બાબતે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરતની વિવિધ બ્રાન્ચો દ્વારા એનડીપીએસ ની વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે, જેમાં ગઈકાલે સુરત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા, પીએસઆઈ સરવૈયા અને હેડ કોન્સ્ટેબલ ઇમ્તિયાઝભાઈ અને જગદીશભાઈને મળેલી બાતમી આધારે જહાંગીરપુરા વિસ્તારમાં સરણમ રેસિડેન્સી પાસે સ્વસ્તિક રોડ પરથી બાતમી આધારે એક સુફિયાન ઉર્ફે શિબુ હુસેન શેખ, જે જહાંગીરપુરાનો રહેવાસી છે, એ મોટરસાયકલ ઉપર એને પકડી પાડતા એની અંગઝડતીમાંથી 130 ગ્રામ અંદાજિત 13 લાખ જેટલાનો મુદ્દામાલનું એમડી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું. એની પાસેથી મોબાઈલ, બાઇક મળી કુલ 13,30,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ સુફિયાન શિબુ શેખ છે, નોટરિયસ હિસ્ટ્રી સીટર છે. અગાઉ 2022માં એનડીપીએસના કેસોમાં અને સતત પ્રોહિબિશનના કેસોમાં 21 થી 25 સુધીના બીજા 5 પ્રોહિબિશનના કેસોમાં પણ એની ધરપકડ થઈ ચૂકી છે. આ માલ ક્યાંથી લાવ્યો હતો, ક્યાં આપવાનો હતો, એ બાબતે તપાસ કરતા એને જે આગળ આપવાનો તે મોહમ્મદ રિઝવાન ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ કાદર બોમ્બેવાલાને એમડી ડ્રગ્સ આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો હતો એ બાબતે તપાસ ચાલી રહી છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. સુરતમાં સચિન સંબોડ ખાતે આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં દોડે દહાડે લૂંટ થઈ. સુરત નવસારી રોડ પર આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં બપોરના સમયે દોડે દહાડે લૂંટારુઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો. લૂંટની ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. જોકે લૂંટ કરવા આવેલ લૂંટારાઓ સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. તો તમામ ચેકપોસ્ટ પર નાકાબંધી કરવામાં આવેલી છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. સુરતમાં લાલગેટ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરેલ કબજા પર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. લાલગેટ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે તાણી દેવાયેલ પતરાની દુકાનો પર પોલીસ દ્વારા કાર્યવાહી કરી બુલડોઝર ફેરવવામાં આવ્યું. આ દુકાનોનો કબજો ગુનાહિત ઇતિહાસ ધરાવતા એવા હિસ્ટ્રી સીટર મોહમ્મદ અઝરુદ્દીન ઉર્ફે મોહમ્મદ ઇમ્તિયાઝ દ્વારા લેવાયો હતો. આરોપી સામે લાલગેટ, અઠવા, મૈધરપુરા અને ડીસીબી સહિત અનેક પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે. એ ધરપકડથી બચવા અને ગેરકાયદેસર આવક માટે સરકારી જમીન પર કબજો કરી દુકાનો ચલાવી રહ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મોહમ્મદ ઇમ્તિયાઝ જેવા ઇતિહાસખોર તત્વો વિરુદ્ધ નિયમિત સર્વેલન્સ અને માહિતી એકઠી કરીને દબાવવાની કામગીરી ચાલી રહી છે. આજે સવારે પોલીસે સ્થાનિક મ્યુનિસિપલ ટીમના સહકારથી દુકાનો પર કાર્યવાહી કરીને તેને તોડી પાડી હતી. કાર્યવાહી દરમિયાન સ્થાનિક રહીશો અને હાઉસિંગ સોસાયટીના સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ પગલાંનું સ્વાગત કર્યું હતું. એક રહેવાસીએ જણાવ્યું કે અમે ઘણા સમયથી ગેરકાયદેસર કબજાની ફરિયાદ કરતા હતા. આજે પોલીસ અને તંત્રે યોગ્ય પગલું ભર્યું છે. अठवा पुलिस स्टेशन की हद में एक आरोपी मोहम्मद अजरुद्दी उर्फे अज्जू इम्तियाज अहमद हंदूवाला, इसने सरकारी ज़मीन करीब 250 स्क्वायर मीटर ज़मीन थी, उसमें 5 दुकानें बांध के अवैध कब्जा सरकारी ज़मीन पे किया हुआ था. माननीय एचएम सर, माननीय डीजी सर और सीपी सर के निर्देश के अनुसार हम लोग आरोपियों द्वारा इस तरह के जहाँ जहाँ पे भी सरकारी ज़मीन पे और दूसरों की प्रॉपर्टी पे कब्जे किए हैं उसकी हम लोग तपास कर रहे हैं. तो ये 5 दुकानें हमारे ध्यान में आई. इसके संबंध में आरोपी से पूछताछ की गई कि ये दुकानों से संबंधित आपके पास जो भी कागजात हैं वो आप दीजिए.
तो आरोपी ने अगले दिन खुद से ही लेबर को बुला के और 500 दुकानों का डिमोलिशन करवा दिया। उसका फोटो पहले का और बाद का आप लोगों के साथ में अभी शेयर कर देंगे। और इस आरोपी के ऊपर 2 पासा सहित कुल 10 गुना है, 8 FIR है और 2 बार ये पासा में जा चुका है। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। સુરત શહેરમાં વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી લૂંટ અને સ્નેચિંગના ગુનાઓ આચરતી એક સક્રિય ગેંગનો ખતોદરા પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસે આ ગેંગના મુખ્ય આરોપી ગોલ્ડન મોહમ્મદ અને તેની મહિલા સાથીદારની ધરપકડ કરી ₹2,33,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ગેંગ ખાસ કરીને એકલી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી હતી અને તેમની ભાવનાત્મક સ્થિતિનો લાભ ઉઠાવી ઓટો રિક્ષામાં બેસાડી ઘરેણાની લૂંટ કરતી હતી। આ ગેંગના સભ્યો જાહેરમાં એકલી વૃદ્ધ મહિલાઓને જોયા બાદ તેમને લિફ્ટ આપવાના બહાને ઓટો રિક્ષામાં બેસાડતા, ત્યારબાદ ગેંગની મહિલા સભ્ય તે વૃદ્ધ મહિલા સાથે વાતચીતમાં ભળી જતી અને તેમને ધરાવતી કે રિક્ષાની પાછળ કેટલાક ગુંડા અથવા ચોર આવી રહ્યા છે। આનાથી વૃદ્ધ મહિલાઓ ભયભીત બની જઈ પોતાના ઘરામાંથી સોનાના ઘરેણા કાઢી દેતી। ઘરેણા કાઢી લીધા પછી આ ગેંગના સભ્યો ગુમ થઈ જતા હતા। આ સમગ્ર ગેંગનો મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અશફાક ઉર્ફે ગોલ્ડન મોહમ્મદ અબ્બાસ શેખ છે। તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તે અગાઉ લગભગ 23 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે। ખતોદરા પોલીસે તેની સાથે મહિલા આરોપી સના પરવીન ગુલામ નબી શેખને પણ ઝડપી પાડી છે। બંનેની પૂછપરછમાં પોલીસે ચોરી અને છેતરપિંડીના 3 જુદા જુદા ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે। ખતોદરા પોલીસના અધિકારીઓ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કર્યા બાદ ₹2,33,000ના સોનાના ઘરેણા અને અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આગામી સમયમાં વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય અને નવા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે। खटोदरा पुलिस स्टेशन के विस्तार में नवी सिविल हॉस्पिटल उसके गेट नंबर 2 के पास में एक इस तरह का बनाव रिपोर्ट हुआ कि ऑटो में जो सीनियर सिटीजन महिलाएं हैं उनको बिठाते हैं। ऑटो में एक ड्राइवर रहता है, पीछे एक महिला बैठी रहती है और बाद में वो महिलाओं की ज्वेलरी जो है या पैसा वो सब वो लोग दोनों निकाल लेते हैं। तो इस पे खटोदरा पुलिस स्टेशन की टीम ने कंटिन्यू वर्कआउट किया और सीसीटीवी फुटेज के आधार पे करीब 500 से ज़्यादा लोकेशन पे उन्होंने सीसीटीवी फुटेज देखे। इसके आधार पे उन्होंने 2 आरोपियों को अरेस्ट किया। इसमें मुख्य आरोपी जो है वो मोहम्मद अशफाक उर्फे गोल्डन, ये मीठी खाड़ी लिंबायत में रहता है, 32 साल का है और इसके ऊपर ऑलरेडी 23 गुना गुजरात में अलग अलग पुलिस स्टेशन में दर्ज हैं। और इसके साथ में सना परवीन डॉटर ऑफ गुलाम नबी शेख, ये ख्वाजा नगर झोपड़पट्टी सलावतपुरा में रहती है, अनमेरिड है ये और ये इसके साथ में इस क्राइम में थी। और पूछताछ के दौरान 3 गुना जो है वो डिटेक्ट हुए। एक उमरा पुलिस स्टेशन में उन्होंने इस तरह का ही क्राइम किया था, एक अंकलेश्वर सिटी A डिवीजन पुलिस स्टेशन में ही इस तरह से क्राइम किया था और एक खटोदरा पुलिस स्टेशन का। इनके पास से टोटल सोने की बूटी 4, सोना का पेंडल 1, सोने के मोती 24 और 2 सोने की चेन और सोना की पांदड़ी वाली बुट्टी ये 2, ऐसे करके कुल 2,08,180 रुपए का मुद्दामाल इनसे रिकवर हुआ है। अभी और पूछताछ हम लोग कर रहे हैं और इस गुना में उमरा पुलिस स्टेशन में और खटोदरा पुलिस स्टेशन दोनों में BNS की कलम 112 का उमेरा भी किया गया है। अभी दोनों आरोपी जो हैं उनसे पूछताछ चल रही है।